7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અમરેલી શહેરમાં યુવતી ઉપર છરી વડે હત્યા કરવાની કોશિશનો મામલો તપાસનો ધમધમાટ શરૂ થઈ ગઈ। કાલે 2 આરોપીઓની ધરપકડ કરાઈ। ભાવકા ભવાની મંદિરમાં યુવતી ઉપર છરી વડે હુમલો કર્યો તે સ્થળે આરોપીનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું। મુખ્ય આરોપી વિપુલ ધુંધળવા આકાશ આવટે બનેલી ધરપકડ બાદ આજે રિકન્સ્ટ્રક્શન સ્થળ ઉપર કર્યું। ઇન્ચાર્જ એસપી જયવીર ગઢવી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ, સિટી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીને સ્થળ ઉપર લવાયા। પોલીસ દ્વારા બંને આરોપી પાસે સ્થાનિક લોકો સમક્ષ માફી મંગાવી ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કર્યું। બંને આરોપીએ હુમલો કરી મોબાઈલમાં વાત કરેલ સિમ કાર્ડ ફેંકી દીધા તે સ્થળ ઉપર પોલીસ પહોંચી આરોપીને સાથે રાખી સિમ કાર્ડની શોધખોળ શરૂ કરી। મુખ્ય આરોપી વિપુલ ધુંધળવાને યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, ફોન ઉપાડતી ન હતી, બીજા સાથે સગાઈ થઈ હતી। પ્રેમી વિપુલ નારાજ થઈ જીવલેણ હુમલો કર્યો હતો।